હમણાં ઇન્સ્ટાગ્રામમાં એક કૂતરી હડકાઈ થઈ છે, બહુ રાયડું નાખે છે, ખજૂર આમ છે ખજૂર તેમ છે આવું બોલે છે. હવે કૂતરીને શું ખબર હોય ખજૂરભાઈ શું છે? ઝૂંપડપટ્ટીમાં જઈને પૂછો તો ખબર પડે ખજૂરભાઈ શું છે. આ હૃદયથી મેં નજરથી જોયું છે. નાનપણમાં મા બાપ ગુજરી ગયા હોય અને એ દીકરા દીકરીના બાવડા જાલી માણા આશરો બનાવી દેવો, એને આશરો બનાવી દે અને માથા માથે હાથ મેલીને કે બાપા મૂંઝાતા નહીં, હું તમારી ભેળો છું. ખજૂરભાઈને તો વંદન કરું છું, પણ એની જનેતાને અહીંથી લાખ લાખ વંદન કરું છું. એને જલમ આપવા વાળો જે જનેતા છે લાખ લાખ વંદન કરું છું, જેને એક દાતાર દીકરાને જલમ આપ્યો છે. ખજૂરભાઈ પેલા આમ હતા. તમે જેસલ જાડેજાનો ઇતિહાસ ઉઘાડો, એને તો એવા એવા પાપ કર્યા હતા. તમે ગાથા વાંચો ને તો તમને એમ થાય કે આની કરતા આને આવા પાપ કર્યા છે. સાહેબ હું બધાને કહું છું, માણસ પેલા શું હતો એને સામું નહીં જોતા. તમારી સામે અટાણે માણસ કેવો છે ને એના સામું જોજો યાર. કીર્તિ પટેલ, મારે તને વ્યક્તિગત જ કહેવાનું, તું તારો વિરોધ કરતી હોય ન્યા કરજે, પછી નો કહેતી કે કીધું નહીં. મિત્રો અહીંયા ખજૂરભાઈ નો વિરોધ કર્યો કે યુટ્યુબ માંથી એટલા કામે, યુટ્યુબ માંથી આમ કરે, 4.5 લાખ નું મકાન બનાવે, તારી કેમ હરગે? 4.5 નું બનાવે કે 3.5 રૂપિયાનું બનાવે, પણ ગરીબ માણાને બનાવી તો દે. મિત્રો મારી પાસે એ વિડીયો છે ને. કીર્તિ તને કહી દઉં, ખજૂરભાઈ ના ઓયલામાં તું બોલી ને તને લાઈવ થવાનો શોખ છે, તો મને લાઈવ થતા હવે આવડશે. પછી નો કેતી કે કીધું નહીં, જાતું હોય વાયરમાં ને ગરી જાય ગાઈડમાં, એવું ન કરતી. ભલે તે ઘણાયના વિરોધ કર્યા, એમાં અમને કઈ વાંધો એ નથી, પણ જે માણા સારું કામ કરતા હોય એ માણાની તું હરી કરે, ત્યાં લાલો આહિર ઉભો થાય. હો કહી દઉં તને, પછી નો કેતી કે કીધું નહીં. કીર્તિબેન, તમે વેલા આવો, મારી તબિયત બહુ ખરાબ છે અને મારે આવી ટાઈટનું બાવરિયામાં સંડાસ જવું પડે, તો તમે વેલા આવો અને મારું એક સંડાસ બાથરૂમ બનાવી દઉં એવી મારી નમ્ર વિનંતી છે. ડ્યુટી દેખાતી બંધ કરી દેવાનું છું. તું કાલથી જો, કાલથી તારું લાઈન લગાડી દેવાનું છું. અમુક માણસ ને શરમ ને લીધે છે ને મને પરમિશન નથી, પણ હવે એની પરમિશન મને મળી ગઈ. હવે તારી જો તું મજા, તારી ભૂક્કા વેલાવી દેવાનું છું. તું જો હવે કાલથી બૂમ પાડી દો, ભૂક્કું ની તને તારી. કે તને થોડા કોઈ કલાકારો ફોન કરે, તને થોડા કોઈ આમ કરે. તો ભૂરાબાની પડી, તને કેટલા કલાકારો ફોન કરે છે એ તો મને નથી ખબર, અને કદી કરતા છે ભાઈ. હા ભાઈ, કદી કરતા છે પણ એ ગાલે બોલવા સારું. અને બીજી વાત શું કરી દીધી, આમ તેમ. આમ તેમ ની ગણતરી ભૂલ છે, પણ એક દાડો ભડાકો પડી જીધી તું ગાલે બોલવાનું ચાલુ કરીશ ને એથી તારી બધી ગણતરી કરાઈશ. આજે નાના હારી આબરૂ જાય, આજે મેં આટલું બધું કર્યું છે. મને તો મિત્રો રેકોર્ડિંગમાં સાંભળ્યા મુજબ કીર્તિ પટેલ એટલે સોરી ભૂરાબાની પડી નું કેવું એમ છે કે ભાઈ મારી આબરૂ છે. કીર્તિ તમે આબરૂ ચો ઉલાડી છે તો મને ખબર છે. હવે કહેવાની જરૂર નહીં, થોડી ચોક વિડીયો બતાડું છું, ઉલાડો આબરૂ. ઘાઘરામાં શું વાંધો છે, ઘાઘરાના કેટલા ફાયદા છે. તો મિત્રો છે ને નીચે છે ને આપણે મારા ભાઈ એવા આહિર જહીશ ની આઈડી છે, જેમાં છે ને તે રોંગ જગ્યાએ હાથ નાખ્યો. તને ના ખબર હોય તો કહી દઉં, બાકી તું સમજી લેજે તો હું મારું ગોમ મારું હો, સહન શક્તિ લિમિટ વસ્તુ બરોબર. બાકી એ આ વસ્તુ જે લખી હે ને એનું પરિણામ તારે ભોગવવું પડશે, ભોગવવા ફૂલ્લી ચેલેન્જ કહું. તમારી નહીં ભોસડી નહીં. ખજૂરભાઈ કાંઈ ન કરી, હું કરીશ તને. ખજૂરભાઈ એવો માણસ નથી, હું નાગો માણસ છું, હું તને કરીશ કીર્તિ. ખજૂરભાઈ એવો માણસ નથી, ભગવાન જેવો છે, એ નહીં કરે. હું મારા પાસે આવી જાય, હું તને ખૂબ કરીશ.